અલ્યા અડધી રાતે ચિયો સા બેઠ કોને ફોન કર્યો આ વતિયાએ લાગે રિક્ષાની મને ચશ્મા જોવા દે જરાક દીને હલો હા અલ્યા ચિયો બેઠ ચિયો સલ્યા વર્ધીમાં અડધી રાતે નહીં આવતો હું તો વાહ વર્ધી નહીં આવતો યાર ચિયા કશાજી બારે જો લાઈટ કર ખાતું નહીં મને કોણ બોલા હમણાં લાઈટે કશાજી હેલો કોણ બોલો તમે કો આવો એટલે બોરવાળા બોલો હા પછાજી બોલો બોલો એટલે અડધી રાતે પોણી હોય યાર 2 વાગ્યા તમે યાર ભલા આદમી તારે મને બીક લાગે એટલે ના ભાઈ હું અત્યારે નહીં આવતો યાર કોકને ગમે તે લઈ જાઓ યાર મને બીક લાગે હા રાત્રે બધા 2 કિલોમીટર હું ચો લઈને આવું યાર ભલા આદમી પોણી લેવું આવવું પડે પણ યાર એકલો ચોથી આવું તમે આવો એક લેવા બાઈક લઈને ના ભાઈ હું નહીં આવતો યાર મને બીક લાગે હું તો આવી જાઉં એટલે યાર મારે કહેવામાં આ તો ગારવણ કરવાનું યાર કાલ આવજો ને યાર શું હતો એટલે કાલ રવિવાર છે કાલ રાઈટ વહેલા આવે કાલ આવજો કાલ વહેલો આવી જાય ભાઈ 100 વાગે હા ના હું અત્યારે નહીં આવું યાર તમે લેવા આવતા હોત હું આવું હેલો હવે તમે કહેતા હું આવું હળો કોક લઈને રિક્ષા લઈને આવું યાર બીક લાગે પણ યાર હમું આવવું પડશે હો એટલે યાર મને પેલા નેરિયામાં બીક લાગે સકાવો સીટી જાય એવું રે યાર શું કરવાનું હા બોલો હું હા હા અલ્યા ગારો પાણી ભરાઈ ગયો અલ્યા ભલા આદમી શું કરું તાણ હવે હેડીને આવવું પડે પણ હમું આવવું પડશે હો તમારે ને હું તો પાછો વળી જાય યાર શું કીધું તો હમા આવજો અડધામાં હો મારો બેટો આ તો મને બીવરાવાનું કરે ગમે તે મને હાર બીક લાગે છે ને શું કરવાનું છોકરાને ઠરવા દે મને પ્રતિક એ પ્રતિક જોલે આ છોકરા મારા બેટા હુઈ ગયા લાગે એટલે યાર અડધી રાતે જાગો ખરે પણ પેલા હેલો પ્રતિક પછાજી ફોન આવ્યો અડધી રાતે પોણી વાળા થઈ યાર તું મારા હંગા થાય ને પેલું શેટર અને પાવડો મનાલ મને તો બીક લાગે હું કાવ એટલે ભાગડીયાલ મારી તો મારા હંગા થાય આપણી બે વાસ્યું હું તો નહીં આવતો મને તો બીક લાગે ના તો રે હવા આવે હિંમત તું હાલ ને યાર જલ્દી કર છોકરાએ મારા બેટા છોકરાઓ લે કરી હે ને આવું શું કરવાનું હવે લ્યો અંધારો લેવરાવે ભાગડી જ લાય પાગલ મને ખબર છે અને આ શું મેલી છે તા પાવડો લેતા હે આવ તો ખોડી લાય ગમે તે પડ્યો છે ના કોઈ માર તો હારું અડધી રાતે બહુ જોર આવે છે કદી રાતે ફોન જ વાળી નહીં રાત જવું પડે લાય પાવડો લાય લ્યો પાઘડી ના જડી ના જડી મારો ચો ખોલવું પડશે પાવડો જેવો કર્યો છે એમ તો સોણ ભરી આમાં માટી ચીકણી કઈ કઈ આવશે નહીં પણ જવા દે પશુ મારો બેટો મને પોણી નહીં આલે પછી હવે વગર હું ખાવું અત્યારે 800 રૂપિયા તો ઘઉંનો ભાવ છે એટલે એ જંઠો ભગાજી બેઠા હવે ભગો બેસો આવે જોય ઓલા હું કહેતા હતા આવો કે ઠંડી ચલી પડે ઠંડી તો પડે જ છે ને તાર તમે હું અડધી રાતના હોય ઠરી રહ્યા હો અને ક્યાં આ અડધી રાતમાં પાણતમાં જાવું પણ કોટ તાપ ફેંકીને જવું હા લ્યો હડો તાપી રહ્યા સમજા કે હેડે તમે હું શેતન જાતો તો અરે આ બાજુ આવો લાલ્યો હેડે છે જબ્બર બી હે એને એના પર બી એ લાલ્યા અરે કોણ રે એ લાલબા હું છું આ બાજુ આવો કે અરે તું તો બીવરાવી એક તો પેલા હેડે શેતર હું ઓટો મારો જતો તો પણ એ બાજુ ભૂત આવ્યો લાલબા અરે યાર તારી આ અટર મુન જંડરી પર જ ગયા તારી હાલ જ જુઠ્ઠી આજ ના થિયેટર માં જ જતા હતા અમે તારી એને છઈ અરે જોઈને આવ્યા છે આટલું ઊંચું કારું મોટું છે ને આમ જાડા હરકું ને જાડા હરકું અરે ના કે નહીં હોય
સાચું હાચું કહું. હાચું કહું? હાચું કહું. મારી કર જવાનું. હું તમને સાચું કહું તમને વિશ્વાસ ના આવતો તો જઈને જોઈ લો જઈ લો. હું એકલો નહીં ને, મને તો બીક લાગે. આમે તું એ બીકર જ છે કે ઓય બીકટ નહીં તું પાહો. બીકર જ છે કે ફાટે છે તારી આપણો વિક્રમ રાજા ને વિક્રમ રાજા હવે એના આંગણ હું ભૂત પકડવા ગયો તો પાહો. વિક્રમ રાજા અંગત આ તમારી ઉંમર કેટલી છે મારી 1,11,999. એમાં એક કૂટર હું? પણ હરકા કાઢી દો બાપ રે બાપ, હું તો ભૂત પકડવા જતા હતા ઈ તો હું જીવ હતો. ભૂત પકડવા જતા ને અને ચટુરી જાય ચટુરી દેખાતો નહીં ખબર નહીં તો. હમ? ખબર નહીં. એ જબ્બર બિયાહી જોઈ. બહુ બિયાહી અરે મારો જ બહુ વાતો તો કર. હું તો બીવાતો નહીં. હું તો વિક્રમ રાજા અંગત ભૂત પકડવા જવું. એ તું જાતો હશે તમે હાલ મોટી મોટી ફાડતા હતા. ઈ તો મારી એ કહેતો હતો કે આપણે આઈ ફાડવાની. હારવાની પણ એ ચટુરે તો બહુ બિયાહી અડધી રાતે પાણા ટાણે પાંચમાં જતો નહીં તમારથી એ વધારે બીવાય. બહુ બીવા લાગે. હા હા. હા તમે બુઢેરા બેટો ઉલવી નાખી જો કે લાકડા લઈ આવો કે મોટું યાર હું તો. એ મોટા તો જેટલા મોટા છો એટલા ખોટા છો તમે અરે યાર એ બીવાઈ સરપંચ છું. એ સરપંચ હાથે ગામનું તો કઈ ઉધાર કર્યો નહીં અરે પકલા હા પોપટ ઓય હું તારા બાપા થાળી તો 3 જણા હોય આયા હો અમે તો આ ભજ્જે બેપડી શીખો બેઠા દેખાત નહીં. તે આવે તે ના શેકાઈ ચીજ શેકા કહું પોપટ એક વાત કહું ઉભા હું કહું પેલા 4-5 જેવા પુડા લે હોય હમ. આમ ભડકો મોટો કરાય હમ. પછી તળાય તમાર શેતમથી લેતો. માર હેતરમાં યાર પેહમ ખાવા જોઉં હા પોપટ એક કામ કર પેલા લાખા લેતો પછી એક વાત કહું શું કહે પેલા લાખા લેતો આવી ગઈ અરે માર લે આનું આ દેખાવ લઈ ગઈ ને અમે તો આ બધા ઈરા બે તો કશું નહીં લાયા મને ખબર હે. અલે તાપત મે અડકાયો. બે બેન ફાટી જાય બે અલે વિક્રમજી આપણ બિક્કુ રે કે આપણ છેલ્લા રાહ જોજે પુડા અને પાછા કે વિક્રમ રાજા હાથે હું ભૂત પકડવા જતો તાકા તો વળી તું તારા બારા પકડવા જો તાણ તાણી. અલે રોટલો મજા દે વાલે. હવે તો દોઢું જ બોલવાનું બે હાથ પોપટ લાવ બે હા પતો ને. એ મુંબઈ ગયો તો. પોપટ ખેતરમાં જાઓ ખેતરમાં જમ ખેતરમાં કે જાતા ના અલે પૂછે આરે કે મને દાદા જો હું તો કઈ જાતો મને. અલે હું હો મારી જતો તમારું થાય તમારું બળતરા થઈ એમ કેજો આખી તો ભૂત હા તો આ ફૂંકી કહું ફૂંકી 2 કલાકનો બેઠો હોય અલા ફૂંકવાનું કીધું અલા પોપટ તારું ભલું થાય ફૂંકી અરે મારા ના અલા ફૂંકાય ફૂંકવાનું કીધું ઠૂકવાનું નહીં કીધું સહી કની અલે મને ના દાદી તું જોજે આરે. ગળા છો તારા બાપની સોગન બસ ખોટું કહેતો હતો તું જુઠ્ઠું બોલી યાર અલા પણ તારા બાપની સોગન તો ખોટી ના ખાતો હોય ને અલે કહું તો હું આટલે જઈને જાતો તો મને ના દાદી તું આટલે બેહાલા છો. કાગળ ભૂત. તારો બા અરે જુઠ્ઠું બોલીને તને પોણી વાળવાની જવા દે અલે સરપંચ તો ફટ્ટુ હ. અરે આહે ફટ્ટુ છે તું નહીં ફાટી ને તારી ના ચતુર દેખાતો નહીં અલે મને તો બહુ ફાટે હ. ચતુરી હાલ ના તો મારનો બદલી નાખ દીધા અલા ચતુર એ પોપટ અલા ચતુર આ બેન મરી જાય તમને શરમ આવે ને પણ બીવરાવો તમે આ પાવડો ને અડધી રાતે અલા પાણી વાળી તું યાર તો આયો હું યાર હા અલ્યા મારા ગારવણમાં પાણી વાળી તો કીધું એરંડા વાળ લઉં હવે નજીક વાળીને આવતો રહું હા લાલબા હા. બેહો તાર માર થોડું કામ હે વાત કહું હા ચતુરિયા બાડીએ તું અભાર પગલા પગડી ગયેલા તું અભાર જંઠુડા તું અભાર અને લાલબા તમે અભાર થાપ કરે તો એક લાખ મને નહીં આવો. આપણે આઈફોન લાયા નવાઈ કરી ના ભાઈ કરી. અલે આ તો સફરજન નો મોલ હમણાં બજારમાં લેતા ઓલે 10 રૂપિયા કિલો મળી. જા લેતા 10 રૂપિયા કિલો માં તન તો હું તને આખું બોક્સ લઈ આવું પણ મારે રામો લાલબા તમે ગપ્પા મારો હું માર થોડું કામ હે પૂછું છું એ આ મને બિહારીને ચો હેડ્યો હવે માર થોડું કામ હે મને યાર બીક લાગે હવે આ બીક ભગાય આ ભગ્યા પૈડા આ તો ગયા નાહી જા હા આ એ પેલું છે ફટું ચતુરિયાન જબરજસ્ત બીવરાજો કહું પણ હું કહું હું બહાર જાઉં છું પછી હું આખો પ્લાન બનાવીને આવું બહુ ફાટા પગલાની. પણ આ પગલો પગલા પૈડા ગયેલા લ્યા પ્લેન બાતા ના તો જુઓ બેકી બેક
આખા ગામના કહી દે મારે કામ ઉપર છે ને આવવાની બહુ ફાટ રહ્યા તો દાડા દિવસ આમ ના ફ્રી ટાઈમ કરતો હોય ચતુરિયા બાડિયા હતા તો ડોશીઓ અમુક ફાટા બંધ થાય પેલા એટલે આ તું ચા પવા તને શું કહેવાનું હે? હું આવું મારું તું બહુ ફાડ ફાડ કરી ની આ ભગલાનું તો ઘરમાં હેડતું જ નહીં ઈ છોકરા અમુની યાર તું કેમ નાહી ગયો લે આ કેમ નાહી ગયો હા કાઢી લે સમજો લે ખેતરમાં કોમ હતું કોના પેલો ફાટું જતો રહ્યો લે આ બીવાઈ અલે એની ફાટતી હતી ને એટલે ગયો મારે બહુ બીવા તો લાગે હો બંધ થાકલા લે અલે ચતુરિયા બાડિયા કોનો ફોન આવે પણ ઉપર લેજો હલો હા કોણ બોલો પછાજી બોલું આજ મારે બહાર જવાનું થયું મારા વહુની કાકાના છોકરાનો સોડી બીમાર પડી નીકળ જવાનું થયું મારે આ કેવું કાકાની વહુની છોડીની છોકરાની વહુની છોડી હા? તાણ હું કરું બીમાર પડી તો જાવું જ પડે ને મારે પણ આ હકુ કેવું આવ્યું યાર તમે એકલા જજો પોણદમાં હો અરે ભલા જ નહીં આવું ના ચાલે યાર હવે હું ફોન લાવજો તમે ચાલ તું છે વાત કરો હો. તાણ મારા બહાર જવાની તાણ હું એવું કરું મારો બેટો પશુ ફરી ગયો લ્યા હલો પૈસા હા તારી ડોશી બીમાર પડી ના ના મારા વહુના કાકાના છોકરાની સોડી બીમાર પડી હ બરોબર એટલે હું બહાર જઉં એટલે ચતુરજી કહું એકલા જાજો પોણદમાં તમે તે તારા કાકાની પેલા જે થતા ઈ મરી જાય તે મોહણી અમે જવાનું ના ના તાણ બીમાર પડે તું એવું પડે એવું બોલ બોલ કરી બ્રેકન જાય છે શિપુ હાલ લે વાતો કર અરે ગુડ બોડે શું કે હા તાર માસી મારી જીવ એટલે તમે એવું દોઢું બોલ બોલ કરો ઈ કા નહીં જવાનું મારે તો દવાખાને જવાનું હ કાલે દાખન તા પપ્પાના તું મર કે તારા લાડવા ખાઈએ અમે તું તારા લાડવા ખાઈએ તમે દોઢું બોલ બોલ ના કરશો ગુંદ લઈને જવાનું છે હું ગુલ લઈને આવજે આ આવી હું ફોન મેલું હો હા જબ્બર કા કર ઈન હાહુ નો ગુંદ લે લઈને ને તું. જવાનું લે ખબર હે માં જોડે રાખું હા? છું તેને હાલ ગુંદ લઈને જવાનું છે હાહુ ની હાહુ નું આ ચતુરિયા બાડિયા હા. હું કહું ભગલો તમને નાઈ ગયો ખબર હા ઈન ડોશી ફોન આયો ને હા તે હીરો નાઈ ગયો ઈન ડોશી કહે કાજે નાઈ ગયો પણ બહુ બીવાય રે આ હમણાં પાવડા ભીમ તો કઈ નાખો ઈ રાતો ડોશી નું તો ઈ છોકરા હંગાથે ની ચાલતું ઈનું એવું છે ને પણ તમાર તો ડોશી પણ હંગાથે હારું ની મારે પાણી હવે જવું પડશે યાર મારા હંગાત કોઈ આવો અમે આઈએ અમે કાઠા હે હું લાલબા? વિક્રમ ના જો જે પોચકો હશે ને એ નહીં આવે આ તો જે પોચકો હશે ને એ નહીં આવે અને અરે આ આપણે વિક્રમ તો વિક્રમ લીધું શું કરે આ ચતુરે હા? અમે તો ભૂખ લાગી હતી જુદી ચૂ ખાઉં ભૂખ લાગી હોય તો ખાખી આયા ગારા પડ્યા તમે બે ચાર પપ્પુ લેતા હો પપ્પુ છે લાવો યાગારા નહીં આ આ પોપટ ચતુરે ના એક ગાડી આઈ મસ્ત અમે તમારા ઘર પોણતમાં આવી ચતુરે એક મસ્ત યાદી આઈ આપણે બધા પૈસા ઉઘરાવ પાર્ટી કરવા પૈસા પોણી પાવડા જાવ વાત સાચી હેડો પછી ઉઘરાઈ મારા હંગાત હેડો નાલી હેડો કી હેડજી. વાહ જે બી એકલા તમારું દૂધ પીધું અમે તો પીધું જ નહીં નહીં અમે ભેંસનું દૂધ પીધું ખાલી તને તારી બા હું દૂધ પાવા મેલે શાલ જેને માનું દૂધ થી પીધું નહીં આવે વાત લે હેડ ને મારા હંગાત આ તો એ ફટુ પોપટ. જવા આ લાલ્યા તારી તો મોટી મોટી ફાટા લઈ જાવ આપણે લઈ જાવ એ પોપટ જવા તો એટલે હેડતી યાર આ વે વે હું પેલા લે યાર પગલા મને બીક લાગે યાર પેલા પગલા ભરાઈ નકર ગયા હું લાલ બાન લઈ જાઉં અરે હાલો હા પગલા ભરાઈ ગયા છે એટલે મર્યો લે આવજો આ ચતુરી હેડા જલ્દી આઈ કર આવું ભાઈ છું. મુએ જાઉં ઘરના બહાર નીકળો છો આવું હાલ દાય સારું આવું જલ્દી આઈ આયો હેડકી લે આવા નહીં આવતો તું આવા હાલ હા? પગલા આવ ના પાવડો મેલું હમણાં એટલે પોપડા તું હું ફોન કરો એટલે પોણા તો હે આવતો મારા હંગાતે ખબર નહીં પડતી પણ મારા ઘરે કામ હતું આવડો પ્લેન અરે એની બાઈ તૈયાર થયો? વાતી હતી યાર અરે મારે કાલું તને આખા ગામને કહેવા ના. ઠંડી રાખતી બે લે છે ચતુરી નાહી ગયો એટલે કામ હતું હા? કામ હતું કોનો આ ચતુરી બાડીયા મેં તો લાલુ વાત કરી એની ડોશી અંગા ની ફેંકતું એટલે નતો આ એમ આવતો. કહે છે કે હા. ડોશી હંગાત હેડતું નહીં કોઈ તમારે પાણીમાં નહીં જવાનું પોણમાં જવાનું પણ કોઈ આવતું નહીં મારા હંગાત મને બીક લાગે છે યાર આ ચતુરી બાડીયા એટલે યાર આ તો આ રાત ચતુરી 3 तो બાડીયા હું વાગ્યા આવું છું કેવું કરવા કરી ચતુરજી નું છો યાદ આવીને બાયડી તને ગુલ્ફી ખવડાવે 5 રૂપિયાની ઈ ડોશી અંગાત બસ હાજી પેલા ચંપુ હશે ચંપુને લઈ જાઓ હા ચંપુને લઈ જાઓ ચંપુ ના ચંપુને હું ફોન કરું ચંપુ ફોન કરો ને લાવી પોપટે ફોન હોય તો ઉપર ફોન હાલ ના તું લઈ લઈને આવતો તારી ડોશી અંગા હેડતું નહીં એટલે તું તાર ડોશી ના લઈને આવી તું ફોન નાખી તારા બહુ હાને મને ખબર હે મારો બાળો ફોન લઈ લે હે ને પછી ના પાડા હે હેલો ચંપુ હેલો હા બોલો ચંપુ હા આવાજ આવજે ગામ વચ્ચે તાપણી કરી છે ચમ આ બધા ભેગા થયા છે પોપટજી ચતુરજી લાલભા શું કોમ હતી તારે એમ ને બધા ભેગા થઈને બેઠા છે તો આવી કે આ બાજુ અરે તમે તો બધા નવરા બેઠા હો લે પોપટજી વાત કરવાનું કે
આ લો પોપટિયાના શું કોમ હા અરે એમની ડોસી જતા રહે તે લાડવા ખાવાના છે. હા મારી ડોશી નું કરે મારી તારી ડોશી ચી તારીખે 12મું રાશિ હલો ચંપુ હા બોલો હું કહું હા તારી સાઠવી બોધવાની જલ્દી આ પેલું હીરું કર્યું તારી બોત કે પોપટ ને તારી ડોશીની બેની બોત હારું હેડ હું આવું હેડજી હું આવ લે ઈકન હેડ તાર નહીં આવું આ તો કરી લાલિયા આ લાલિયા આવું લેજી અરે ચંપી ને ચંપુ હા જલ્દી આય આવ હળો તે ચંપી તો જે ને એ બધી તમારું કોમન કે હમણાં અહીંયા આવીને બે કોણ પટાની વેટર દિયો હા શું ને કર 12મું રાશિ કર તારી ડોશીનું તારું બેનું રાશ અલા ચંપુન ડોસન કાલ 12મું ખાવા જઈએ આપણે. એ લાડવા ખાવાનું આ બે મજા ઉપર ધૂણો જાય હા હું વાલી લાગે ને કોઈ હવે મોહન થા મારી રીતે કને જી તારે લાડવા ખાવાના હોય 12માં મારા હાહુ મોહનથાળ ના જેટલું ખાવાય. કરી આલ્યું ખબર હે? શું કરી આલી એ ખોના લાડવો તને તાણ અને બીજું ચોદી પેડો અને બીજું અલા લેટવા એવું લઈ છે ચંપુ તમ ના આવ્યો એટલે આ બોલા ચંપુ ચતુરિયા રાતના ત્રણ એટલે વાગ્યા મારા તો પોણી અરે પગા ભેળે જેલા વાપરડા અરે ચંઠુડા વાપરડા અલા પોપટા આભાર રાતના ત્રણ વાગ્યા. અલે આ એટલે એ ચંપુ આ ચતુર્થાને ફાટે. ચોથી આવ્યા અલે ચમ પાવડા બાવડા લઈને તું હમણાં એકી પાવડા ઊંધો કરી નાખે આ બીવરાવી ચંપુ બીયા તો મને ખાયો લાકડા અરે તાર બેહુ જ બે ને કોઈ નહીં તો તું કોમે બોલો ચમ બોલા આવો કે બેહો કે ચમ આ બધા ભેગા થયા લોકો ટાઈમ પાસ થાય રાતના 3 વાગ્યા છે આમને ખેતરમાં જાવું છે ને ફાટા છે. એ તમે બધા નહીં તમાર બધાની પાટે હું તારા બુડા બીવરાવા આ તો હોય ની ફાટા છે એટલે આ તો ઘડીક જાય હે ને પાછો આવે હે ને એટલે એમાં કેવું છે ચંપુ બેહો તમે એમાં કેવું છે કે ખેતરમાં આવ્યું છે ભૂત અને ચતુરિયાને ખબર નહીં ચતુરિયાના તમે જોજો જાતા ના હાચમાં જ ભૂત આવ્યું છે સાચું કહો? અને આપણે ચતુરિયાને પોપટને મોકલી હા આ હારું એય આ ભગા એ કુકના લાકડા લે નીકળ તું યાર લાખાલે તો પછી મોકલું પણ તારા ચતુર્સંગ જ જવાનું નહીં. ચમ આપણે ભૂતનું કંઈ બીવડાવવાનું નહીં ને ઓ તું ચિંતા ના કરે ભૂત બનીને હું જાય આ હું કહું આ બધાને થાઠડી બોધો એકે લાકડા લેવા અલે નીકળતા. તારી બોતકી હેડ તો લાકડા લેવા તો આખું આમ ખબર નહીં પડતી આ તારા બે ટોટકા તારી બોજ ના તું માર હંગા છે આવે કે નહીં આવતો આ ઉભો રે આ તો લાકડા લાવવાની થોડું તાપનું કરી દી મને એકી નકા પાવડો ઉપર ઊંધો કરી પડશે નાખો વરાય છે હમણાં અરે પકા હા હું વાતો કરો બે જણા હોની બે જણા ખોંજી હું વાતો કરો એટલે અમારી વાત હા એટલે તમારી વાત અમે અલે કહો. કી ચતુરી ડોશીનું પડી લે એમાં કેવું છે આ થોબડું ચમ બોધીને આવ્યો હ ઠંડી વાય છે લેજી રે હળગાવી ચતુરિયા ઈ લોવી આ ભગા પહેલા જેલા હા હળગાઈ કો કોકનું બોટી જાય આ હું લઈને અલે આવ્યો આવું લઈને આવ્યો પોપટા હા હા તમે હેડવાનું કરો ચતુરજી ને કરે લે હેડકી લે આ ભગા પહેલા જેલા વાત અલા ઘડી ઘડી જેટલી વાત કરવી છે ઉભો રે એક વાત મસ્ત વાત પોપટા મરકી મર તારી દુસરી છોકન ખા તું મન ની બીવરાવે પણ હું ભૂત બનીને આવ્યો ચિંતા કર છે મન ના બીવરાવતો હા હું ભૂત બનીને આવ્યો ને તો તને નહીં બીવડાવું બસ ખાતા દુસરી છોકન મારી ડોસીને સ્વાગત હા બસ બરોબર અલે ઘડી ઘડી આ હું વાતો કરી બે જણા હું એમ તો કહું તને ઘડીક પેલાને બોલાવ્યું અને બોલાવી ચંપા આ ચતુરિયા! એમાં કેવું છે કે આ પોપટાની ડોસી મરવા પડી રહી છે બરાબર એનું 12મું ચમ કરવું કેટલા લાડવા બનાવવા કેટલી પબ્લિક આવશે એની બધી ગોઠવણી તારો લેવા દે બધી ઈને ઈને કરવાડો એના જોવાનું આપણે હું આ ભગા હા આ ચંપુ કલિયાલ થી લાયો એ ચંપુ ચોથી લાયો લે આલી હશે ચકમાજી લાવ્યું હશે અલે ઈ ડોશીની જ પેલા અલ્યા તને ખબર નહીં કાતેક ના મેળામાં 10 રૂપિયાની ટીકડી લાજી તી અલા ટીવી થઈ ગઈ ને હે? કરી ટીવી લે આગળ ઉઠ એય અલે એ ઓય ચતુ ચો વરગાળી કોકના મને તો ભગા જોડે એ ભગા આ ભગલા હા અમે જીએ તા આ જવકી દે લેટ જા છોકરી હેડ અલે આ વાને બતાવજો ડોક્ટર ને અને ટીબી થઈ જાય ને તો ભાઈ તકલીફ રહે હો આ ચતુરિયા હળો તમે આ ચતુરિયા મરી જાય તો હારું હમણાં લાડવાની બોલે ખાતા હજી આપણે આપણે મારા પેલો આપણે પાણી ઈ તો બહુ અલ્યા ભૂત તમે હોય. બધા ચમ મારવા બેઠા હો મારો કે તમે એ હમણાં પોપટ તમારા લાડવાની ખાતા યાર પોપટ. શેતામાં જઈ વાના પેલો જતો રહે પશુ હમણાં પાણી ની આલે પછી આ ભગા અરે બહુ ભૂત હોય આવજો હો બંધ થાકી તું બંધ થાકી એટલે હેડકી મને બીક લાગે આ ચાર ભૂત હતો અરે હોકે રે અલે પેલા 20,550 9,999 રાજાવન નહીં તો જતા જાવ ને મને બીક લાગે આ વિક્રમ રાજા હંગત ભૂત પકડવા જતો તો પકડવા જાવ જો તો છે વિક્રમ રાજા કોણ જીતું ખબર ને આજ કહેતા જો હતા તો ઓહો તમે જતા આ રાત જ જો તો અમને પોપટ ને બે જણા ગયા ને જો દોર આવી સારું કરી આપણે નહીં ગયા નહીં આપણા બહેની ની વાત જોવાની પોપટજી
મારા જોડે તમે તો બહુ બીવો હો મારા કરતા વધારે તમે બીવો હે યાર કોણ બીવાય તો હાલ જોઈ જો લઈએ યાર, તમે કેળે કેળે રહો એટલે યાર એ જોઈ લઈએ કોણ બીવાય હમણાં ખબર પડશે હમણાં તમને હા બાબા આ કોણ બીવાય તમે પાડ્યા પેલા તું ચેડે દોડ્યો ના માટે કરી લેડો આ ફટાફટ જબરો મોણા છે લે તું આ બત્તી મારું હેડજો ફટાફટ હેડો તો કોની ફાટા હન પાહા બીજાને કે હે કોની ફાટા તારી આવ ચડી રહ્યો આવી રે ફાટવાનું તો તારી બહુ ફાટે મારું ના મારી તો કઈ ના હો હમણાં બીવરાવી પણ લેટ એ લેટ કે લે નકર તારી ફાટે અલે આ જોયો માર બાર અત્યારે જોવું પડે યાર ખબર પડે હા કશું મારતો નહીં જો હેડ ને તાણો તું ઓ મેરંડા બેરંડા જોજે કોઈ આવે નહીં ઓ અમે મારવાનું પેલા તું મારે પછી હું તને મારે ખબર તારે તો તું ઓટો શીખો આ કોને ચતુરી એરંડાઈ અલે આ મુઈ વાયા છી યાર એરંડાઈ તો હારા થયો એરંડા તો જબર થયા હે યાર આ તો પણ પોણી વડે જ્યાં આ જેના તો આશા રહી ગયા તા યાર અંદર કોઈ વાઈફ નહીં બીજું ચીકુડી પીકુડી અંદર કોઈ વાય નહીં હું લે વાવું પડે પેહન બચાન ખાવા તો બાબુ તું કોઈ તમાર જેવા વાડી વાડીને લઈ જાય પછી ચીકુડ હા આ પાણી તો આવી ગયું એટલે પોપટ માર બડા પૈસો ચાલુ કરીને જતો રહેલો હો હે જો કોઈ કહેતો નહીં ડોશી મમ્મો બાર મારો બધો ચાલુ કરીને જતો રહેલો હો આમાં વળ્યું હતી આ ઓમાં વાળી ગારવણ મો યાર એવું વાહ તું બાડો એટલે આગળ હળાઈ ગઈ દેખાતું કેળા નહીં લે આ પોણ છે નહીં દેખાતું આ એવું તો લેણ આપણે આગળ પેલું ચારો કરી ગયો છે પૈસો મારો બધો જો ને આવી ગયો છે લે પછી સાચડી જ બધવા ઠાઠરી બધા તેલ લે આવી ગયો પણ કેવું ના પડે ને એ ડોશી લાડો ખાતા આવતો એમાં એને ભેગો થવા દે હમણાં લેડો આપણે હેડજો આમ હેડો આગળ પેલું ચારો ભરાઈ ગયો છે તો આપણા પેલું કોકના મજા તો આપણને ખૂબ બોહાકા છે બસ બાબુ બાબુ વાળીએ જોઈએ પોસાઈ રે કો તું ચાર બેરા પડી કોક ખખડા લે અરે સમ છત્રી લે કોક હારું ખખડા તી બાજુ આ બાજુ અલા કૂતરાહી અલા ભાઈ નેકળ કા લે કોક સલ્યા કોક મને બોલાવા યાર યાદ ના તું છત્રી તો ના યાર. મોહણી જા દે ન તો એ પોપટ મને હાર બીક લાગે યાર હું આલિયા હું હા કોક સલ્યા પોપટ કોના મોમાં ધોકા માર્યો કોણ હા શી ખબર એ સાસરી બોતા દે મો કૂત લાગે હા અલે કોઈ નહીં લે ફાટા ડારી અલે હમણાં આઈ નહીં યાર લે બોલે આવતો અલે વાય જો હું ભૂતના ખભા આટલું હોય જાબો અલે વાય યાર હમણાં ઈ પાવડો ઊંધો થઈ જાય હમણાં મારા હમણાં પાઇપ હાથમાં લઈ પડશે હમણાં વાય નહીં યાર ઓય ઓય લે પોપટ મને યાર બીક લાગે હાર કોક વાય ખખડા હું તારો બા હા તો તારો બા તો કોક સમ હોય તું બોલતો કેમ નહીં કોણ હા અલે કૂતરું બહાલી અલે આ તો મારો ભાઈ અલે ભગવતા આપણા હંગાતે તો એ જ છે લ્યા વાહ હા હાશ મને તો યાર બીવાન તૂટી ગયો મેં તો હા પાવડો પકડા ઓય પોપટ પકડી લાઈ ના મારો બેટો છો બીવરાવા મારા બાપા આ તો પગલો નહીં બીજું પગલો છે લ્યા, પગલો છો પગલો નહીં મને ટાપશે પોપટ તારો સંગ નો તારો ના કરે ભૂત પેલો પગલો કરીને મને તારો ભૂત પેલો હારું કરાય કરે મને. જઈને આવી જજે ના ના, તારો સંગ ના કરાય પૂડા મી તો કપા આવી હાથ મે મને તો 4-5 અટકા દીધી તો તું તો કી પગલો હાથ હું તો જોડે જ જોઈ કણ માર મનમાં પગલા ને થોડું કાઢ નાખું તો અરે મારે આ તો માતાજીના હું તો એવો બીવાણો તારો છું ને સંગ ના કરાય કે પગલાનો ના કરાય કે પૈસાનો ના કરાય તારો ના કરાય ને પેલો પશુ મને છેતરી ગયો પશુ કે તમે મોરે આવો હું કણ આવશું અને એમ કરીને શેઠો ને આવી ગયો પાણીનો રેલો ચાલુ મેલી તું યાર જો પગલા ની થોડા કાઢે હેડ મને જે. ખબર લી નાખજે તું ખાલી ફેરાજીનું
મોરા કે પાવડા ઊંધો કઈ નાખવા જ ને આ ગાબા બાબા જોઈ મારી લે, માની સોગન આ એરંડા જોઈ લે ઉભો રે કા એરંડા જોવા નહીં આવે તું હેડ કે પેલું આવશે ને ભૂત અરે ફૂન બૂન અલ્યા લઈને આઈ બીજું તેલ લેવા તું હેડ આ એલા પાક્ષે તો નુકસાન નહીં કરે અડધી તારું રાતે તું જોયું નહીં હાલ બુડા પણ મને તો એ થાપો મિલી નહીં યાર ટાપુ મેલી બુડા હું તો બીવાઈ પી મને તો આટલી એવું ઊંધો થઈ ગયો બે કોઠામાં તો ખાઈ ગયો 4-5 તારા સારું કાપી નાખી થારું. હરગાઈ કે જોર આવે તને પાણી હરગાતો પેલો પોપટ બચારો લાવતો રો લાકડા તમે શું કામ મેલ દીધું તાપા એટલે ઓલાવા છે કે તને તાપા બોલાવાયો તો અરે નહીં તાપવું જા જા ઘરે જઈને ઉજી જા અરે પેલા છે ને જાય બધું મેળવું પડતું એ તો આવશે દોડતા તમે નતા માનતા ને કે ભૂત નહીં જો અમને અલે બતાવો. આવું કરે માં ફોડું કાઢ દે કે મોય અલા પૂછે છે કે ભૂચે છે ચૂલા જ હરગાવી છે લાગે એટલે પાડી હી કે ફૂક મારી તમારી હાવ વાલી લાગે છે ભાઈ આ બાજુ બે હોડો હા હું આ માર બેટું તમારી બાજુ જવા જોઈએ લાલબા ઓ લાલબા હા લાડવા બાડવા ચોને ખવડાવ મરી જીતા આવી મરો કી ચંદ મરો તો હવે તું મરી જા હેડ માં હાથ હતા ઠંડી આવે નહીં અલા આ લે પેલા મને હેડી ગયો આવતો રે તારા સંગના તમારો સંગ કરાઈ લે સંગ કરાઈ મારો તો કરી નાખ્યું કે પાવડામાં પોપટ શું થયું તારો સંગ કરાઈ લે એક કામ પેલા પછાનો સંગ કરાય એ હોકી યાર બેનર એ જતું લે ઈ ખબર પાણી પાણી વળે એટલે ચતુરજી પાણી સાક્ષીનું દાવણ યાદ આવી ગયું આજે મને પાણી વાળવા છે ને કામ પાણી હું વળે હશેલા પાણી વાળો છે ને મારા બેટા તો મરી જાહો લે આ તમારો સંગ કરાય ને મારો નહીં જોલો માર કે પોત મારો મને આજ અલે ઓય આ પોણત કરવા જાય પાવડો કર લગાડે બેનો કર અલે લગાવું આ તો સબ્જીનું દાવણ યાદ આવી ગયું ચંપુજી ઠાડે હોગી કરવા જો તો ફેર કો શાંતિ રાખ ઉઠ્યું જમ આવા આ બોકા પોપડિયા પૂછો મને તો કપડામાં કપડાહટ છે તારે પ્લેન બનાવ્યો હાનો હનો પ્લેન બનાવ્યો તો એમ કયો હા તે તે મારા મનમાં તું હશી ચાકાની ભૂત બનવામો અલા ચંપુજી માસી ઉભો દેવ ના આપણે લાલ બાપરે આજ બેઠા છે કે અમે ચાર જણા આજ કને પ્લાન બનાવ્યો તો લે આવો બે ને કોની બનાવ્યો આ wane વાને વાને કોની બનાવ્યો કોની બનાવ્યો અરે મને મારી લે કોનો નામ મેલું લે એમ તો નહીં ગોઠાયો અમુ બસ લે બસ મારા બેટા પ્લાન બનાવ્યો મને મારવાનો પ્લાન બનાવ્યો જપો કે હું થયું કયો દેવા એટલે અમાર નહીં બે અલે, વાળા ગયો મને બીવરાવાનો પ્લાન બનાવ્યો પાઘડી લા મારી બાપડી જાય વાળા ગયો માં જાઓગી હા બેટા પાઘડી કાઢી નાખી હે મારા આશા મને બીવરાવાનો પ્લાન બનાવ્યો મારા બેટાને ઓછી કોણસ તો કેવાના લઈ હંગાત વાતો કરતા હા મારા બેટા મને સમજી ગયો પણ મને ખબર ના પડી એવી મને એવું જ લાગે પેલો પોપટની કે ફોટા દેહોગી બેહોગી વાત સાંભળી બાપડવા જતા અરે ચોકન ભૂતાઈ તો દેહોગી બે હવે મૂકો આ પાવડો બાવડો યા ચતુરિયાનો પાવડો નાખી કેતા નહીં બુડુ દે આપણે ઊંધા થઈને પાટા ભેળો હમણાં બેહવા દો હમણાં કોબા ઉપડી જાય વરાજ ગયો હમણાં એ બંધાવી કેતા નહીં દેવાવાળી કરો હું અમે વાઈથી પાણી વાળા ગયા ને હવે ત્યાં અમે તો પહોંચે કણ પાણી આવે ને કણ હવે તે અમે તો હારે આ તો થથરા મંડે એ તો બીકોણ જ છે કે ઝાડમાં ખખડતું હતું ને આમ પૂતરી આખું ઊંચું થાય મારું ને તો કોઈ મારું બેટું કેવડું મોટું થેલું 8 ફૂટનું એ પણ આને નતું કીધું કે ભૂખ છે આપણે નતું કીધું જંતુ તું નતો મારતો આ તો કે પગલો છે કે મારા મનમાં આપણે બેને પ્લાન બનાવ્યો
તે મારા મનમાં તું આય તે પણ પપ્પા હું અડધી રાતે આવતો હોય તે મેં આઈ તે હાથ અડાડ્યો ને તો મને 4-5 ગલફા બેઠા તે પછી ભૂતના હાથ લગાવવા મારે જ કી અને મોહા થયું ને હું તો દોડ્યો ને પાછા પણ મેં પોપટને કીધું કે તારા બાપની સોગન આ મેં ભૂત પગલાની જોયું તો છે બહુ ફાટતી અને આ તો કે પગલો છે યાર અને હું તો એના વિશ્વાસ રહ્યો ને હું તો એકણ ભય ના રહું યાર અને દોડ્યો ને પાછા હું દોડી હું આવતો રહ્યો પગલો ઈ આવે તમે ના તમે તમે એવી ફાટતી વિક્રમ રાજા અંગત ભૂત પકડવા જતા રાનો લઈજો આને લઈ જાઓ લાલિયાના અહીંના લઈ જાઓ લાલવાલા લઈ જાઓ અરે વિક્રમ આ રાજા હંગત જતા હતા હવે ભૂત પકડવા કેવું હતું બુડા આ હું ભૂત પકડતા હશી ચાલો આપણે ચેન જોવા ચકરા જાઉં? દોટ ફૂડિયા અમે તો જોઈને આયા તમને અમે જોઈને જોવાના બાકી હતા ને જોઈ લીધું તમે તાણી અને પછલો કે મારી માસી હવે ની એક કામ કાકા ની કરો. ભોણી ની કરતો તો તમે જોઈને આયા હું તો મેં કબાબમાં મેલીને આવ્યો હતો તમે એક કામ કરો સાના મારા ઘરે જાઓ અને અડધર બૈરામાં ભૂખે ને એટલે ઊંઘી જાઓ તમારા બે તમારા બીજું કાંઈ ના કરે. અડધર બોધે વાત દે રાશા અમે તો કોઠામડા ખાઈ ખાઈને બે જણા આ એ ઊંધો પડેલો આ ધોળેમ બે કોઠામડા એ ખાઈ ગયો 4 કોઠામડા વારમાં એ પોપટ ઉડાડી યાર હા બધું. હું પોપટા નહીં જો મારા અંદાજ માર બી વાતો નહીં લે હારો ચાલે. આવો. ઘરે હારો આવો. હું ઘેર ઠંડી જવો ઠંડી હવે. હતી અને ભૂત ભૂત અને આવશે આવો બધાને કોઈ દાડો મારશે. ના જવાય ઠંડી વધી નાના મારા અને પેલા તો મરો જૈન મરો હજુ મરો હજુ જાઓ વાવ પડી બધા રાખો મારા પછી ઘરે. તમારા હમણાં ને કમળો બોલાઈ ને તું બોલે અરે કોઈ ભીવ તાળી નહીં ઉભા રહો હા બેટા અને તમે પાણી વાળવા જો ને તો આવી તા બીવાતા નહીં અમારા જેમ અમારા ચતુરજી ને પોપટજી તો હા. બીવાઈને આયા હેડો હવે. વાસ્તવમાં કશું હોય નહીં આ તો કહેવાનું હોય પણ કોઈ હોય ના આ તો ખોટી બીક એક રાત છે ને એક બીક ખોટી લોકોને લાગે છે આ બીક ખોટી કોઈને લાગે અને ના બીક ભૂત મનમાં ભૂત કશું વ્યામ હોય જ ના રાખશો નહીં કોઈ વસ્તુ હોય નહીં આ અને વ્યામ તમારા મનની હ આ હેડો તાર આપણા અમે મનની વ્યામ જઈએ. છે અને આ વિડીયો તો ખાલી મનોરંજન માટે જ બનાવ્યો તમે સમજી શકો એટલા માટે હેડો લે વાય ને લે વાય વાય કા જોઈએ વાય વાય કણા જોઈએ અલે આ તો મારો ભાઈબંધ છે અલે આ પગલો છે પગલો ઉવા એ પગલા આવી ચમલ્યા વાય જે ને ભગા મારો બેટો આપણા હંગાતે તો એ જ છે લ્યા હા હાશ મને તો યાર બીવાન તૂટી ગયો મિત્રો હા વાય ને પાવલો પગલા ઓય પોપટ પકડી લાઈ ના મારો બેટો ચો બીવરાવા આ બાપ આ મારા બાપા ની યો ગણા તો પગલો નહીં બીજું પગલો વાત છે લ્યા, પગલો છે પગલો નહીં મને તાપ તારો સંગ તારો ના કરે ભૂત પેલો પગલો કરીને મને તારો ભૂત પેલો હાલ કરાય ઘરે મને જઈને આવી જજે ના ના, તારો સંગ ના કરાય ઉડા મી તો કપાઈ છે હાથ મે મને તો 4-5 અટકા દીધી તો તું તો કી પગલો હાથ હું તો જોડે જ જોઈ કણ માર મનમાં પગલા ને થોડું કાઢ નાખું તો અરે મારે આ તો માતાજીના હું તો એવો બીવાણો તારો છું ને સંગ ના કરાય કે પગલાનો ના કરાય કે પૈસાનો ના કરાય તારો ના કરાય ને પેલો પશુ મને છેતરી ગયો પશુ કે તમે મોરે આવો હું કણ આવશું અને એમ કરીને શેરચો ને આવી ગયો પાણીનો રેલો ચાલુ મેલી તું યાર જો પગલાની થોડા કાઢે હેડ મને જે. ખબર લી નાખજે તું ખાલી ફેરાજીનું મોરા કે પાવડા ઊંધો કઈ નાખવા આજને આ ગા બાબા જોઈ મારી લે, માની સોગન આ એરંડા જોઈ લે ઉભો રે કા એરંડા જોવા નહીં આવે તું હેડ જે પેલું આવશે ને ભૂત અરે ફૂન બૂન અલ્યા હોય ના બીજું યાર તેલ લેવા તું હેડ આ એલા પાક્ષે તો નુકસાન નહીં કરે અડધી તારું રાતે તું જોયું નહીં હાલ બુડા પણ મને તો એ થાપો મિલી ની યાર ટાપુ મેલી બુડા હું તો બીવાઈ બી મને તો આટલી એવું ઊંધો થઈ ગયો બે કોઠામડા તો ખાઈ ગયો 4-5 તારા સારું કાપી નાખીએ સારું હતું નહીં